तिरुपति एडिबल ऑयल्स, हेल्दी वाली हैप्पीनेस एंड को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा। बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध। નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? હું આશા રાખું છું આપ સૌ એકદમ મજામાં હશો. હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, हेल्दी वाली हैप्पीनेस, को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा, बिटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड बरमूरा होमवेयर। દર્શક મિત્રો, વાનગીના રસોડે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે જે મહેમાન પહેલી વાનગી લઈને આવ્યા છે તેનું નામ છે વેજીટેબલ પોકેટ્સ. એટલે એવું કહી શકાય કે દરેક કોડિયામાં સ્વાદનો ખજાનો છે. અને આ જે વાનગીના રસોડે બનવા જઈ રહ્યો છે વેજીટેબલ પોકેટ્સ, એટલે એમાં શાકભાજીના રંગ અને ટેસ્ટનો કમાલ અદ્ભુત જોવા મળવાનો છે. તો ચાલો આપણી આ લાજવાબ રેસીપીની શરૂઆત કરીએ અને આજના આપણા મહેમાને પણ મળીએ. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે આપણી સાથે માનસીબેન જોડાઈ ગયા છે. માનસીબેન, આપનું વાનગીના રસોડે ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. તો આજે તો તમે ખૂબ જ હેલ્ધી બનાવવા જઈ રહ્યા છો. જેટલા પણ લોકો ડાયટ પ્લાન ફોલો કરી રહ્યા છે એમના માટે આ વાનગી આપણે ડેડિકેટ કરવાના છીએ. તો વાનગી વિશે વાત કરીશું, પણ સૌપ્રથમ તમારું ઇન્ટ્રોડક્શન આપણા વ્યુઅર્સને આપી દો. હેલો, જય શ્રી કૃષ્ણ. મારું નામ માનસી પટેલ છે. હું અહીંયા ન્યૂ રાણી વિસ્તારમાં અમદાવાદમાં જ રહું છું અને અહીંયા નારાયણપુરા આવેલા જીવન સંધ્યા ક્લિનિકમાં જ મારી એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ પ્રેક્ટિસ કરું છું. પણ મને કુકિંગમાં અવનવી વસ્તુઓ બનાવવાની ગમે છે અને સ્પેશિયલી ડાયટ ફૂડ, કે જેનાથી આપણે જંક ફૂડથી થોડા દૂર રહી શકીએ અને થોડું હેલ્ધી ખાઈ શકીએ. અને એના સિવાય એમાં કંઈક ટેસ્ટી એડ કરવાની કોશિશ કરું છું કે જેથી કરીને આપણને બહારનું જંક ફૂડ ખાવાની ઈચ્છા ના થાય. યસ, તો માનસીબેન, તમે તમારા ઇન્ટ્રોડક્શનમાં જણાવ્યું એ જ પ્રમાણે ડાયટ પ્લાન જે ફોલો કરે છે ને એકદમ તમે હેલ્ધી બનાવવાનું પહેલાં પસંદ કરી રહ્યા છો. તો આજે એ જ આપણી વાનગી બનવા જઈ રહી છે. તો ચાલો એની શરૂઆત કરીએ. સૌપ્રથમ ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે જોઈ લઈએ. અહીંયા ઘડી આપણે વેજીટેબલ પોકેટ્સ બનાવવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલાં એના માટે મેં અહીંયા ઘડી રવો લઈ લીધો છે, જેને છાશમાં પલાળીને મૂકી દીધો છે 1 કલાક પહેલાં. પછી અંદર સ્ટફિંગ માટે આપણે જે વાનગીની જરૂર છે એમાં આપણે સોયાબીન લીધા છે, બ્રોકલી લીધી છે, મકાઈના દાણા લીધા છે, કેપ્સિકમ લીધા છે અને થોડો ટેસ્ટ એડ કરવા માટે થોડી ઓનિયન લઈ લીધી છે. ઓકે, તો વાનગીની બનાવવાની આપણે શરૂઆત કરીએ. હા, સૌથી પહેલાં આપણે એનું સ્ટફિંગ રેડી કરીશું, જે આપણે એની અંદર ફિલ કરવાનું છે. તો ચલો આપણે સૌથી પહેલાં એનું સ્ટફિંગ બનાવી દઈએ. એના માટે આપણે સૌથી પહેલાં એક થોડુંક સામાન્ય ઓઇલ અહીંયા ઘડી લઈ લઈશું. ઓઇલને થોડું ગરમ થવા દઈશું. હવે એની અંદર આપણે થોડી ઓનિયન નાખી દઈશું. ડુંગળી થોડી સંતળાય ત્યાં સુધી એને થોડી ગરમ કરી લઈશું, થોડો બ્રાઉનિશ કલર આવે ત્યાં સુધી. એટલે આપણું આજે બેસ્ટ સ્ટાર્ટર બનવા જઈ રહ્યું છે એવું કહી શકાય. હા, એની સાથે સાથે આપણે અહીંયા જે સોયાબીન ચંક્સ લીધા છે એને થોડા ચોપ કરી લઈશું. હવે આપણે આની અંદર કેપ્સિકમ એડ કરી લઈશું.
આ બધી વસ્તુ થોડીક સંતળાય ત્યાં સુધી આપણે થોડી વેઇટ કરીશું. તો આ સંતળાય ત્યાં સુધી તમારી જોડે થોડીક વાત પણ થઈ જાય તો તમે જણાવ્યું એ પ્રમાણે કે તમે જંક ફૂડને અવોઇડ કરો છો અને આવી જ રીતના હેલ્ધી વાનગી અવનવી વાનગી બનાવવાનો ખૂબ શોખ છે. તો હવે રેગ્યુલર ડેઝમાં તમે તો વર્કિંગ વુમન છો એટલે કદાચ વીકેન્ડમાં ટાઈમ મળે તમને નવું બનાવવાનો. તો એમાં હેલ્ધી વાનગી ડાયટ વાળા વ્યક્તિઓને માટે એટલે એકચ્યુઅલીમાં એમાં એવું હતું કે મારા હસબન્ડે જીમ સ્ટાર્ટ કર્યું એટલે પછી એમને થોડું પ્રોટીન ઇન્ટેક લેવાનું ને એવું બધું ત્યાંથી કહેવામાં આવ્યું પણ એમને પાવડર લેવો નહોતો એટલે આવી રીતે કંઈક અલગ અલગ રસ્તા શોધીને સોયાબીનની થોડી વસ્તુઓ બનાવવાનો ટ્રાય કર્યો. સોયાબીન છે, કઠોળ છે, એ બધામાંથી કંઈક અલગ નવી વસ્તુઓ બનાવવાનો ટ્રાય કર્યો. એમાંથી આ 3-4 આઈટમ બનાવતા સારી રીતે ફાઈ ગઈ છે એ બનાવીએ છીએ અને પ્રોટીન ઇન્ટેક કમ્પ્લીટ કરીએ છીએ. આ બધું સંતળાઈ ગયું છે. હવે આપણે એની અંદર મકાઈના દાણા જે મેં પહેલેથી બાફીને રાખ્યા હતા એ ઉમેરી દીધા. એના પછી એની અંદર આપણે થોડી બ્રોકલી એડ કરીશું. એ પણ મેં થોડીક સામાન્ય અધકચરી આપણે બાફેલી ના હોય એવી રીતે સહેજ પાણીમાં બાફી દીધી હતી. આને સારી રીતે આપણે કૂક થવા દઈશું. પછી એની અંદર સોયા ચંક્સ એડ કરી દઈશું. એટલે માનસીબેન જો બાળક શાકભાજી ખાવામાં આનાકાની કરતું હોય તો આપણે એને આવી રીતે પીઝા ટાઈપ હેલ્ધી વર્ઝન બનાવીને આપી શકીએ છીએ. હવે આની અંદર સોયાબીન એડ કરી દઉં છું. કેમ કે પોકેસ છે એટલે ઓફકોર્સ આપણને જોવામાં તો એકદમ અટ્રેક્ટિવ લાગે છે. હા. હવે આપણે આની અંદર આપણો થોડો મસાલો એડ કરી દઈશું. અહીંયા મેં થોડો ઓરેગેનો લીધો છે, થોડા ચીલી ફ્લેક્સ, થોડું શેકેલું જીરું લીધું છે, આ મેં બ્લેક પેપરનો થોડો પાવડર બનાવ્યો હતો એ લઈ લીધો છે, અને મીઠું. હવે આ બધાને સારી રીતે મિક્સ કરી દઈશું. ને અહીંયા આપણું સ્ટફિંગ બની ગયું છે. હવે આને એક અલગ બાઉલમાં કાઢી અને થોડીવાર ઠંડુ થવા મૂકી દઈશું. તો અહીંયા આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. આ થોડુંક ઠંડુ થઈ જાય 10 મિનિટ પછી આપણે આગળની રેસીપી જોઈ લઈએ. તો અહીંયા ઘડી આપણે પહેલેથી એક ખીરું બનાવીને રાખી દીધું છે, જે મેં રવો છાશની અંદર કલાક પહેલાં પલાળી દીધો હતો. એની અંદર આપણે થોડો કાળા મરીનો પાવડર અને મીઠું નાખી દીધું છે. હવે આપણે એના પુલ્લા ઉતારીશું. એના માટે અહીંયા થોડુંક આપણે ઓઇલ લઈ લઈશું, એકદમ ઓછું જરૂર પૂરતું, અને તમે અહીંયા આગળ લો ફેટ બટર પણ યુઝ કરી શકો છો. હવે આપણે એને ઉતારી લઈશું.
માનસીબેન કહેવાય છે કે જ્યારે પણ આપણે કુકિંગ કરીએ ને ત્યારે ખૂબ નાની નાની વાતનું આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ, જેનાથી આપણે જે વાનગી જેવી બનાવી છે એવી આપણને એવું રિઝલ્ટ મળે. તો હવે આ વાનગી તમે અત્યારે બનાવી રહ્યા છો, તમારા વ્યુઅર્સને કઈ ટિપ્સ આપવા માગશો કે જેનાથી એમની આ વાનગી ખૂબ જ સરસ બને? એક તો રવો પાણીમાં પલાળવાની જગ્યાએ આપણે છાશમાં પલાળીએ તો વધારે સારું રહેશે. અને બીજું બધા વેજીટેબલ્સ કાચા રાખીએ એના કરતાં થોડા એને બાફી લઈએ તો એ થોડું ડાયજેશનમાં પણ સારું રહેશે. અને બસ બીજું તો તમારા ટેસ્ટ અનુસાર તમે જે એની અંદર એડ કરવું હોય એ એડ કરી શકો છો. હું અહીંયા ઘડી પીઝાનો બેઝ લઉં છું, સોસ જે તમે ઘરે પણ બનાવી શકો છો. ટોમેટો પ્યુરીથી ટોમેટો, ગાર્લિક, આદુ અને ઓનિયન અને એના સિવાય ઓરેગેનો, ચીલી ફ્લેક્સ બધું એડ કરીને આ તમે પીઝાનો બેઝ બનાવી શકો છો ઘરે પણ. અહીંયા આપણે આ પીઝાનો બેઝ લઈ લીધો છે. હવે આપણે એની અંદર થોડું સ્ટફિંગ એડ કરીશું. આ વેજીટેબલ પોકેટ્સ બની ગયું છે. આપણે એને થોડું કોરિએન્ડરથી ગાર્નિશ કરી દઈશું અને ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું. ગ્રીન ચટણી મેં અહીંયા કોથમીર, ફુદીનો, લીલા મરચાં અને સિંગદાણાની બનાવી દીધી છે. લો કૃતિબેન, તમે ટેસ્ટ કરીને કહો કેવું છે. ચોક્કસ. તો આવી હેલ્ધી વાનગી અમારા વ્યુઅર્સ સુધી માનસીબેન તમે પહોંચાડી છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આપના માટે વેજીટેબલ પોકેટ્સ રેડી થઈ ગયા છે અને ગ્રીન ચટણી અને કેચઅપની સાથે આપણે લઈ શકીએ છીએ. અને આપણા ગુજરાતીઓના ઘરમાં આ કોથમીરની ચટણી તો કહેવાય ને કે બારે માસ હોય ને હોય જ. તો તમે પણ અચૂકથી ટ્રાય કરજો, ખરેખર મજા પડે એવા વેજીટેબલ પોકેટ્સ રેડી થઈ ગયા છે. દર્શક મિત્રો, હવે સમય થઈ ગયો છે એક નાનકડા બ્રેકનો. મળીએ છે બ્રેક બાદ. વેજીટેબલ પોકેટ બનાવવાની સામગ્રી: બ્રોકોલી, કેપ્સિકમ, મકાઈ, ડુંગળી, રવો, दूध, ब्लैक पेपर पाउडर, मीठू, ओरेगानो, चिली फ्लेक्स, पिज़्ज़ा सॉस.